હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। પવનની ગતિ 40 કિલોમીટર રહેવાની શક્યતા છે, તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે। કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે। ડુંગળી પકવતા ખેડૂતોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી। 12 તારીખ બાદ ગરમીમાં વધારો થશે અને 20 તારીખ સુધી તાપમાન ઊંચું રહેશે। અમદાવાદના કેટલાક ભાગમાં 10 મિલીમીટર કે તેથી કંઈક આસપાસ વરસાદ થવાની શક્યતા છે। ગાંધીનગરના ભાગોમાં પણ 10 મિલીમીટર કે તેથી કંઈક ઓછો વરસાદ થવાની શક્યતા છે। જોકે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો 40 ml જેવો પવનની ગતિ વધારે છે। ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ વધારે છે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ પવનની ગતિ વધારે છે। ગાજવીજ સાથે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 12 આસપાસ હવામાન ચોખ્ખું થતું જશે અને ગરમી વધતી જશે। 15મી એપ્રિલ સુધીમાં ગરમીનો આંક ઊંચો થતો જશે અને ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે।